ડભોઈમાં 4,000 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેલાપુર, અંબાવ, કરાલી, ઢોલાર, કરાલીપુરા, દંગીવાડ, નારણપુરા સહિતના ગામોમાં સૂકી ખાદ્ય સામગ્રીનું વિતરણ. ડભોઈ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મુશ્કેલી અનુભવી રહેલા પરિવારોને વારે તાલુકા તંત્ર આવ્યું છે. આવી સ્થિતિમાં જરૂરિયાતમંદોને પડખે ઊભું રહ્યું છે. તાલુકા તંત્રએ આવી સ્થિતિમાં 4,000 કરતાં પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે. વરસાદની સ્થિતિ સામાન્ય પડતા અધિક કલેક્ટર શ્રી હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમાર સહિત મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મયોગીઓ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે ગામોમાં પહોંચી ગયા હતા. જે ગામોમાં વધારે પાણી ભરાયા હોય એવા ગામોને અગ્રતા આપવામાં આવી અને કલેક્ટરશ્રીની સૂચના મુજબ કરવામાં આવેલી પૂર્વ તૈયારીના પણ અહીં કામે આવી હતી. કારણ કે આ સૂચનાને અનુસરીને તાલુકા તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર રાખવામાં આવ્યા હતા અને જેમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પણ સુંદર મદદ મળી હતી. વિતરણ સમયે તેમની પણ ઉપસ્થિતિ રહી હતી અને તંત્ર દ્વારા ભેલાપુર, અંબાવ, કરાલી, ઢોલાર, કરાલીપુરા, દંગીવાડ, નારણપુરા સહિતના ગામોમાં આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. 4,000 જેટલા પેકેટ સાથે પાણીની બોટલ પણ આપવામાં આવી. પાટવી ગુજરાતી ન્યૂઝ, શિવરાજ સુપાઈ.